વિદ્યાર્થી મિત્રો, જે દિવસની આપણે રાહ જોઈ રહ્યા હતા તે દિવસ હવે આવી ચૂક્યો છે અને આપણને આપણી શાળાના 21 ક્લાસના 21 યાર મળી જશે. સીઆર વતી એક સીએસ ની ચૂંટણી થશે અને સીએસ પોતાનો પ્રચાર કરશે. તમારી જોરદાર તાળીઓ જોઈને આગળની અભાવ છે. પ્રથમ તમામ સીઆર માં જેમણે પણ ઉમેદવારી નોંધાવી છે તે તમામ ઉમેદવારો, કારણ કે તમને વાત કરું તો એક ક્લાસમાંથી લગભગ 4 ઉમેદવારો હશે, બરાબર? તો આપણા જેટલા પણ ઉમેદવારો 87 થી 90 ઉમેદવારો જે છે એ નોંધાવ્યા છે અને એમણે જે હિંમત બતાવી છે કે કદાચ હું જે છે એ આ વર્ગનું સંચાલન કરી શકીશ. આપણે જોરદાર તાળીઓથી બોલાવીશ. ડાયમંડ જેનું પ્રતીક છે સુરાણી યંશુ દીપકભાઈ. મને લાગ્યું કે હું વિજેતા છું, પણ જેને સમયને પાછળ રાખ્યો છે, ઘડિયાળ જેનું પ્રતીક છે નસીત નીલ. વધી રહ્યું છે. આગળ 5C જેમાં 4 ઉમેદવારો છે, ઉભા થઈ જાય. લાખાણી માહી, કોટડિયા અર્થ, કોટિયા હિયા અને મિત. તો કારેના મિત જોરદાર તાળીઓથી વિજેતા 23 વોટ મળ્યા છે ક્લાસમાંથી. આ સૃષ્ટિનો આખો નેચર જે છે, કુદરત તેને કહેવાય. એ નેચર એને જ સાથ આપે છે જેનો નેચર સારો હોય. એ આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. આજે વિજેતા થઈએ તો તમને આ 4 માંથી મારે કહેવાની જરૂર નથી કે 4 માંથી કોણ જીતશે. બોલો બોલો, આને કહેવાય તો પંત 23 વોટ સાથે સૌથી લીડ કરે છે. હવે આ 2 જણામાં કટોકટી થઈ છે, બંનેની ટાઈ થઈ નથી, પણ 1 વોટ માટે એક વિજેતા બને છે. એરવાડિયા સત્વા જેને 14 વોટ છે, જેને 14 વોટ છે, પણ 22 મીર કૌશિકભાઈ જેને 15 વોટ છે. 22 મીર માટે જોરદાર તાળીઓ જોઈએ. પૈસા કરતા પણ જેની કિંમત વધારે છે એ છે સમય. અને સમય કોણ બતાવે? ઘડિયાળ. ઘડિયાળ કોણ છે? ધડુક દર્શ નરેશભાઈ. સરસ મજાની રામાણી એન્જલ. એ બોલી છે તાળીઓની ગાડી જોરદાર.
ચાલો તો હવે આપણે સીઆર જે છે એ તમને મળી ગયા છે. કેવું રહ્યું? કેવા સીઆર મળ્યા છે તમને? તો આ પેપર મને તમામ મળી જોરદાર તાળીઓ થઈ જાય. ઓકે નાઈસ. જો ખરેખર તો તમે જોયું એ પ્રમાણે સીઆર તો આપણે ચૂંટાઈ ગયા છે, રિઝલ્ટ પણ આવી ગયું છે, પણ હવે વિદ્યાર્થીઓને આતુરતાથી રાહ છે તો છે એ તો ખાલી સીએસની જ છે. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણે સીએસના મતકૂટી તરફ તો પહોંચી જ ગયા છીએ. હવે ખાલી રાહ છે સીએસના રિઝલ્ટની. અને હવે 27 શિક્ષકો અને તેમજ આપણા સ્કૂલના પ્રિન્સિપલ શ્રી મહેશ સર તેમજ રાકેશ સૈદાણી સર તે આપશે વોટ. અને તો આપણે આવી ગયા છે સીએસના મતકૂટીમાં અને સીએસ થોડીક જ વારમાં અહીંયા એન્ટ્રી લેશે અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. कौन टाइगर का हुक्म टाइगर તો આપણે મહેશ સરને થોડાક સવાલ પૂછીએ. તમે જે આ પ્લાનિંગ કર્યું છે તે સક્સેસફુલ રહ્યું છે તો તમને કેવું ફીલ થાય? ખૂબ આનંદ થાય છે કે આપણો દેશ કે જેમાં 140 કરોડ લોકો વસે છે, લોકશાહી ઢબે એમ થાય એવા જ માહોલમાં સરસ મજા માહોલમાં સીએસની ચૂંટણી છે. ખૂબ સરસ બધાએ વોટિંગ કર્યું, ઉમેદવારો પણ સિલેક્શન થયા. સીએસની ચૂંટણી અત્યારે રનિંગ છે. દરેક ઉમેદવારે સરસ વક્તવ્ય રજૂ કર્યું. ભવિષ્યમાં સારા નાગરિક તો બનશે જ, એની સાથે સાથે દેશનું પણ એ લોકો પ્રતિનિધિત્વ કરે એવી મારી આશા છે.
શપથવિધિ જે છે એ શપથવિધિ અત્યારે ચાલુ થવા જઈ રહી છે. હું રામાણી એન્જલ અલ્પેશભાઈ શપથ લઉં છું કે સિવિલાઇઝના નિયમોને આધીન અને મારી સિવિલાઇઝ મોડલ સ્કૂલ પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ. હું સ્કૂલ અને મારા વર્ગને ઉત્તમ બનાવવા માટે શિસ્તબદ્ધ, યોગ્ય અને શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. હું 6A વર્ગના સ્કૂલના શિયાળા તરીકે તમામ નિયમોના પાલન સાથે વર્ગ શિક્ષકના માર્ગદર્શનથી સમજદારીપૂર્વક કાર્ય કરીશ. હું પક્ષપાત કર્યા વગર ખોટી લાગણી વશ કે દ્વેષ ભાવ વગર મારા કર્તવ્યનું પાલન કરીશ. આ મારું વચન છે કે અને મારું વચન એ જ હશે જે સિવિલાઇઝ પરિવારનો આદેશ હશે. આમાંથી કોઈ વિદ્યાર્થી હોય જે ઓડિયન્સ બેઠો છે એમાંથી કોઈ બે વિદ્યાર્થીને કંઈક બોલવું હોય આ પ્રસંગે તો બોલી શકે સ્વેચ્છાએ. તમને આ બેસીને ત્યાં બોલવાની ઈચ્છા થતી હોય પણ અહીંયા આવીને બોલવાની ઈચ્છા થતી હોય તો કંઈ પણ તો આવી શકશે. રેડી? ઓડિયન્સમાંથી કોઈ નથી? ઓકે, કોણ આવે છે? ઓકે, જાગૃતભાઈ. સરસ. હવે તો તમે જાગૃત થાવ તો જ જાગૃત બની શકો. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો તમે જાણો છો એમ આપણો જે આ ઇલેક્શનનો કાર્યક્રમ તે ખૂબ જ સારી રીતે અને સફળતાપૂર્વક પૂરો થયો અને આપણી સંસ્થાના આયોજન રૂપી ખૂબ જ સરસ કહેવાય તેવી જ રીતના બધા જ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં જે જ્યારે તેઓ 18 વર્ષની ઉપરના ઉંમરના થશે ત્યારે તેને ખબર પડશે કે પોતાના ભારત દેશ માટે કેવી રીતના પ્રતિનિધિનું સિલેક્શન કરવું અને કેવી રીતના મતપેટીમાં મત પોતાનો આપવો. તેનો કિંમતી મત તેના દેશ માટે કેટલું બધું યોગદાન આપશે એ તેને અત્યારની પ્રવૃત્તિ દ્વારા સમજ પડી છે. અને બીજી વાત કહું તો કે જે CR ને CS તરીકે જે પણ વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ ચૂંટાણા છે તેમને લીડરશિપની સ્કિલ છે તે જાણવા મળશે કે કેવી રીતના લોકોના સમૂહ છે તેની નિયંત્રણ કરી શકવી, કેવી રીતના કોઈ પણ વ્યક્તિ છે તેને કન્વિન્સ કરી શકવી અને કેવી રીતના નિડરતાપૂર્વક મિત્રતાનો ભાવ રાખ્યા વગર કે લાગણીવશ નિર્ણય લીધા વગર પોતાનો મત સંસ્થા સામે નિડરતાપૂર્વક કેવી રીતના રજૂ કરી શકીએ તે સ્કિલ તેના આગળ પણ તેના કરિયરમાં ગ્રો કરવા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો આ સરસ મજાની જે આયોજન છે તે સંસ્થા દ્વારા કરવામાં આવ્યું તે બદલ હું સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ, જાગૃત. અને જોઈને કોઈને થાય છે એવું પણ આવું એમ નારી શક્તિમાં કોઈ ને ચાલો શિરોયા મીત CS લાસ્ટ સ્પીચ પછી ઘરે જવાનું એટલે આપ સૌએ મને વોટ આપીને જીતાડ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આ ઉપરાંત તમે તમારો ભરોસો મારી ઉપર રાખ્યો છે તો તે ભરોસાને હું સિદ્ધ કરવાની હું ખાતરી આપું છું. આ ઉપરાંત બધા કાર્યો કે જેમાં તમને મુસીબત પડે છે તે સોલ્વ કરવામાં હું ખાતરી આપીશ અને તમારો વિશ્વાસને તૂટવા નહીં દઉં. એ બદલ અને તમે તમારો વિશ્વાસ મારી ઉપર મૂક્યો એ માટે તમારો ખૂબ શાંતિપૂર્વક વોટિંગની પ્રક્રિયા ખતમ થયા બાદ હવે આપણે જાણીએ કે એઝ અ સ્ટુડન્ટ એમનો મતદાર તરીકે કેવો અનુભવ રહ્યો. તો એકબીજા ક્લાસમાં આપણે
તો આપણે જાણીએ કે સ્ટુડન્ટનો કેવો અનુભવ રહ્યો. તો એઝ અ સ્ટુડન્ટ મતદાર તમારો કેવો અનુભવ થયો? મારું નામ રંગોળી અમિત છે અને હું આ શાળામાં 2 વર્ષથી વોટિંગ કરી રહી છું અને 2 વર્ષથી હું આ શાળામાં એક ઉમેદવાર તરીકે પણ ઊભી હતી અને આ વખતે મને વોટિંગ કરીને ખૂબ જ આનંદ થયો અને આપણને મોકો આપે છે અને આ શાળામાં આપણને કેવો 18 વર્ષથી ઉપર જઈને આપણને કેવો અનુભવ થશે તે પણ કહે છે. મને અમારા ક્લાસમાં રામાણી એન્જલ કરીને એક છોકરી શહેરમાં જીતેલી છે. મને તેની પાસે એવો ભાવ છે કે તે અમારા ક્લાસને સ્વચ્છ રાખશે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવશે અને નબળા વિદ્યાર્થીઓને ઉચ્ચ લાવવાનો પ્રયત્ન કરશે. તે સાથે એ બધાને ડિસિપ્લિનમાં રાખશે અને સૂર્યની જેમ આ ક્લાસને ચમકાવશે. पहले तो जो वोटिंग प्रक्रिया चल रही थी वो तो बच्चों में इतनी खुशी हो रही थी कि बच्चों को ऐसा लग रहा था कि जैसे कि हमारे समाज में रियल इलेक्शन हो रहा था, ऐसा माहौल हो रहा था. वो सब लोग ऐसे इतनी उत्सुकता से वोटिंग कर रहे थे और उसे ऐसा लगता है कि अच्छे हम ऐसे चुनाव पहली बार हमने देखा है कि पहली बार इसने तो ऐसा था कि कई बच्चों ने तो पहले दे दिया था वोट और किसी बच्चे ने तो अभी पहले बार ही दिया था. तो इतना अच्छा माहौल था कि बच्चे तो ऐसे लग रहा था कि हम रियल में पहली बार वोट दे रहे हैं. तो હવે આજે જ્યારે હું 18 વર્ષની થઈ ને ત્યારે મને પહેલો અનુભવ થયો હતો વોટિંગ આપવાનો. અત્યારના આ સ્ટુડન્ટો છે કે જેની એજ છે એ 10 થી 18 વર્ષની છે, એ લોકોને એવો અનુભવ નહીં થાય એટલે સ્કૂલ દ્વારા સ્ટુડન્ટ કાઉન્સિલિંગ ઇલેક્શનનું આયોજન કરવામાં આવેલું છે અને એ ઇલેક્શન છે એ સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની જેવી ઇલેક્શન છે એનો જેવો માહોલ હોય એવો જ માહોલ છે એ આપણે સ્કૂલની અંદર હતો અને વિદ્યાર્થીઓ છે એ બ્લેક કમાન્ડોની ભૂમિકા ભજવી રહ્યા હતા કે જેઓ એકચ્યુઅલમાં આર્મી મેન હોય એવી કામગીરી કરી રહ્યા હતા અને સ્ટુડન્ટ પણ વ્યવસ્થિત શિસ્તમાં એ લોકો વોટ આપી રહ્યા હતા અને વ્યવસ્થિત બધી જે વ્યવસ્થા છે એનો ભાગ બની રહ્યા હતા. Amazing because generally we can vote in India age of 18 but before that students are learning what is election, what is process of election. Okay, so I want to guide my Sia to help those people who are slow learning. So ये अपने स्कूल में नया जोड़ाया है એવા જ આપણા યુથ છે કે આપણે તમે આ શાળામાં પ્રથમ વખત જોડાયા છો અને ત્યારબાદ તમે આ પ્રક્રિયા જોઈ છે, તો તમે આ વોટિંગની પ્રક્રિયા અને બાળકો દ્વારા થઈ છે, તો એમાં તમારો કેવો અનુભવ રહ્યો તેની વિશે થોડુંક અમને જણાવજો. આ શાળામાં પ્રથમ વખત જોડાયો તો અહીંયા મને કે ભાઈ સ્ટુડન્ટમાં પણ ઇલેક્શન થાય છે, બરોબર, તો મને પ્રથમ વાર અનુભવ, બરોબર. અને સ્ટુડન્ટના ઇલેક્શનમાં પણ જેવી રીતે આપણી કન્ટ્રીમાં ઇલેક્શન થાય છે એવો જ માહોલ હોય છે અને બહુ શાંતિપૂર્ણ રીતે ઇલેક્શનની પ્રક્રિયા થાય છે. બાળકોને આપણો દેશ લોકશાહી દેશ છે, બરોબર, તો બાળકોને સાચી લોકશાહીની સમજ મળે, બરાબર, કેમ કે લોકશાહી છે તો તમને સહમત થવાનો કે વિરોધ કરવાનો અધિકાર છે, એવો બાળકોને સમજવું ખૂબ જ જરૂરી, બરાબર, કેમ કે ભારત છે લોકશાહી રીતે રાજકીય રીતે એક થયેલું છે. લોકશાહીની સાચી સમજ બાળકોમાં કેળવવા માટે સિવિલાઇઝ મોડેલ સ્કૂલ દ્વારા આ એક ખૂબ જ સમજદાર પગલું લેવામાં આવ્યું છે, જેથી બાળકોને એના હક વિશે ખબર પડે. તેની માટે કેમ કે 18 વર્ષ પછી આમ તો બાળકોને મત દેવાનો અધિકાર મળશે, પણ એની પહેલા જો એને અનુભૂતિ થાય કે મારે કઈ રીતે મત દેવો, મારે કઈ રીતે મારા અધિકારીને શું ખબર, તો એની માટે એક આ સમજદાર અને સચોટ પગલું સ્કૂલ દ્વારા કહી શકાય અને ખૂબ જ યુનિક અને અમેઝિંગ એક્સપિરિયન્સ મારો પહેલી વાર રહ્યો. થેન્ક યુ સર.